अन्य समाचार तरफ नजर करिए અને વાત કરીએ હવે પાલનપુરની તો પાલનપુરથી જગાણા તરફ જતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલું રોડ કામ હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે। છેલ્લા 1 મહિનાથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ કામ બંધ રહેતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે। રોડ પર 1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાવવાથી વાહન ચાલકો માટે માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। બાઇક, કાર અને ભારે વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। તો ગંજ બજાર તરફથી આવતા, જગાણા તરફ જતા અને હાઈવે તરફ જતા તમામ વાહન ચાલકો હાલ ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રોડ ખોદાયેલો હોવા છતાં ખાડા પૂરાયા નથી, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે। રોડનું કામ 1 મહિનાથી ચાલુ છે, હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। અહીંયા તકલીફ બહુ પડે છે। પાણીની લાઈનો કાપી નાખી છે, તો અઠવાડિયે 10 દિવસથી પાણીની સુવિધા નથી। પછી જેમ મન ફાવે એવી રીતના આવે, કામ કરે ને પછી ચાલ્યા જાય। કર્ણાવ સ્કૂલથી માંડીને ગોપી રોડ સુધી કામ ચાલુ છે અને લગભગ અઠવાડિયાથી બંધ છે અને લોકોને, છોકરાઓને સ્કૂલમાં જવામાં અને બધું લેવા જવામાં તકલીફ પડે છે અને જલ્દી કામ પટે એવું અમે ઈચ્છીએ છીએ બધા। આ રોડનું કામકાજ ચાલુ છે 1-1.5-2 મહિનાથી, પણ હજી આ રોડ ખાતાવાળા કામ પૂરું કર્યું નથી। આ તો જે સરકારના જે લાગતા વળગતા એમને સુધી હું મેસેજ કરવા માંગુ છું કે આ રોડનું કામ જલ્દી પૂરું થઈ જાય તો સારું, કારણ કે હાલ એને રોડનું કામ પૂરું થાય એવી પોઝિશન છે। ડોમરનું કામ તો થઈ શકે, હાલ પાઇપલાઇનનું બધું કામ પૂરું થઈ ગયું છે। સોસાયટીવાળાને બી જે પાઇપલાઇનનું તો એ બી કામ પૂરું કર્યું છે, તો રોડનું ડોમરનું કામ તો રાતોરાત કરી નાખી શકે, બરાબર? તો મહેરબાની કરીને કામ જલ્દી પૂરું। અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ રોડ કામ શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ જરૂરી દબાણ હટાવ્યા વિના કામ શરૂ કરાતા હવે પ્રોજેક્ટ અટવાઈ ગયો છે। દબાણ હટાવવામાં જ હજુ 2 માસ જેટલો સમય લાગશે અને ત્યારબાદ જ ફરી રોડ કામ શરૂ થશે, એટલે કે આગામી 3 મહિના સુધી લોકોને આવી જ મુશ્કેલીઓ સહન કરવી પડશે। 3.80 કરોડના ખર્ચે રિસર્ફેસિંગની કામગીરી મંજૂર થયેલ છે। એ પૈકી હાલ જે ગંજ બજારથી પાલનપુર સાઈડ જે ભાગ છે ત્યાં રસ્તો ખરાબ હોવાના કારણે ફૂલ ડેપ્થ રિપેરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે। અમુક જે દબાણ છે એ પણ કામગીરી, દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ઉપર ધરેલ છે। દબાણ દૂર કર્યા પછી એ રસ્તાની જે વાઇડનિંગની બાકીની કામગીરી કરવામાં આવશે અને કુલ આ કામ પૂરું થતાં અંદાજે 2-1 માસ જેટલો સમયગાળો